चलो बेटा हो जो चैप्टर 3 जेमा आपणे एकांगी तरीके लील भणी गया एना पछी द्विअंगी भणी गया द्विअंगी पछी त्रिअंगी भणी गया। तो बेटा एकांगी द्विअंगी अने त्रिअंगी आ त्रोणे त्रण विभाग ए अपुष्पी वनस्पतिना हता। आगळ में वर्गीकरण तमने लखायेलुं छे याद करो। दाखला तरीके अहींया फरीथी लखुं छुं बेटा जरा ध्यान राखजो। आगळ याद करो आगळ एक वखत लेक्चर में आपणे वनस्पति सृष्टि एनी बे उपसृष्टि पाड़ी हती अपुष्पी अने सपुष्पी अने अपुष्पी में एकांगी द्विअंगी अने त्रिअंगी आवती हती के जे वनस्पति पोताना जीवनकाल दरमियान कदी ए पुष्प उत्पन्न ना करे एना आपणे शुं कहेता हता बेटा अपुष्पी कहता हता। ओके तो एमां एकांगी तरीके लील भणी गया छीए द्विअंगी भणी गया छीए अने त्रिअंगी पण पूरी कर दीधी छे। तो बोल बेटा हवे केवी वनस्पतिनो वारो आवशे बोलो हवे आपणे शुं भणवानुं थशे बेटा चलो जवाब आपो हवे आपणे शुं भणवानुं थशे वेरी गुड। तो हवे आपणे सपुष्पी वनस्पति भणवानी थशे। सपुष्पी एनो मतलब जे वनस्पति पोताना जीवनकाल दरमियान ओछामां ओछुं एक वखत के अनेक वखत पुष्प उत्पन्न करे एने कहेवाय बेटा सपुष्पी। ओके अने आ सपुष्पी में बे विभाग पड़े छे। पहलो विभाग पड़े छे अनावृत बीजधारी एंड द सेकंड सेक्शन बीजो विभाग पड़े छे आवृत बीजधारी। तो बस तो हवे तमे ज कहो अपुष्पी तो आपणे पूरुं करी दीधुं छे बेटा हवे सपुष्पी भणवानुं छे। तो सपुष्पी में बोलो आजे कयो विभाग लेवो छे बोलो बेटा कयो विभाग आवशे वेरी गुड। तो आजे आवशे अनावृत बीजधारी। सरस जो बेटा अनावृत बीजधारी नो लेक्चर આપણે બે સેશનમાં પૂરો કરીશું। પહેલા સેશનમાં એના લક્ષણો અને બીજા સેશનમાં એનું પ્રજનન। ઓકે તો આજે છે ને એના બધા લક્ષણ પૂરા કરી દઈએ આપણે તો અનાવૃત બીજધારીનું લક્ષણ કેવું હોય હે તમારા તો લક્ષણ હારા નહીં દેખાતા ભાઈ હમણાંથી ટેસ્ટમાં મજૂરી ઓછી કરો છો હા પછી મારે લેવા પડશે બરાબર ના। તો ચલો બેટા તો અનાવૃત બીજધારી જોજો બેટા અહીંયા ટર્મ લખેલો છે શબ્દ લખેલો છે બોર્ડ ઉપર અનાવૃત બીજધારી। બેટા અનાવૃત બીજધારી છે શું તો જરા આપણે એના અંગ્રેજી શબ્દથી ગુજરાતી શબ્દનો અર્થ મેળવવાનો પ્રયત્ન કરીએ બરાબર એના લેટિન વર્ડ ઉપરથી ગુજરાતી વર્ડ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો બેટા અનાવૃત બીજધારી વનસ્પતિને જીમ્નોસ્પર્મ કહેવાય એને લેટિન વર્ડ વાપરીએ અને એનું અંગ્રેજી કરીએ તો એને જીમ્નોસ્પર્મ કહેવાય। બેટા ધ્યાન રાખજો જીમ્નોસ્પર્મ GYMNOSPERM જીમ્નોસ્પર્મ। તો અનાવૃત બીજધારીને કહેવામાં આવે છે બેટા જીમ્નોસ્પર્મ। હવે આ જે જીમ્નોસ્પર્મ શબ્દ છે એ બે નાના નાના શબ્દોનો બનેલો છે। નંબર 1 જીમ્નો અને બીજો શબ્દ સ્પર્મ। તેનો મતલબ શું થાય જીમ્નોસ્પર્મ બે શબ્દોનો બનેલો છે જીમ્નો અને સ્પર્મ। તો જીમ્નોનો મતલબ ગુજરાતીમાં જ્યારે અનુવાદ કરીએ ભાષાંતર કરીએ તો થાય છે ખુલ્લું અથવા તો નગ્ન। તો જીમ્નોનો મતલબ થાય છે ખુલ્લું અથવા તો નગ્ન અને સ્પર્મનો મતલબ લેટિન ટુ ગુજરાતી થાય છે બીજ। એટલે કે જીમ્નોસ્પર્મના બે વર્ડ છે જીમ્નો અને સ્પર્મ। જીમ્નોનો મતલબ થાય ખુલ્લું અથવા નગ્ન
અને સ્પર્મનો મતલબ થાય બીજ. તો બસ આના બધી વ્યાખ્યા બની ગઈ કે જે વનસ્પતિનું બીજ ખુલ્લું હોય, નહીં કે બીજાશયમાં રક્ષાયેલું. આમ તો નોમિનલી તમે જુઓ છો કે બીજ ક્યાં હોય છે તો કે ફળની અંદર રક્ષાયેલું હોય, પણ અહીંયા આગળ અનાવૃત વિદ્યારીમાં શું છે કે જે વનસ્પતિનું બીજ એ ખુલ્લું હોય, નગ્ન હોય, નહીં કે ફળમાં રક્ષાયેલું, તો બસ એવી વનસ્પતિને અનાવૃત બીજધારી કહેવાય. તમને પ્રેક્ટિકલી સમજાવું. ચલો ધ્યાન રાખજો બેટા. અહીંયા બોર્ડ ઉપર જગ્યા તો નથી પણ અહીંયા સમજાવું છું. ચલો ધ્યાન અહીંયા રાખજો બધાને. અહીંયા બરાબર જોજો બેટા. તમને ખબર છે કે અંડકમાંથી બીજ બને. યાદ છે કે નહીં? અંડકમાંથી બીજ બને અને બીજાશયમાંથી ફળ બને. તમે જાણો છો. તો હું શું કરું છું જોજો બેટા. આ સ્ત્રી કેસરનું બીજાશય દોરી દીધું, બરાબર, અને એની અંદર આ અંડક દોરી દીધો, બરાબર. તો ચલો બેટા, હવે જ્યારે ફલન થાય તો આ હાલ છે બીજાશય, આ છે બીજાશય, આ છે અંડક, બરાબર. હાલ ફલન થયું નથી એટલા માટે સ્ત્રી કેસરનું બીજાશય અને અંડક છે. પણ જેવું ફલન થાય એટલે તમને ખબર છે કે આ જે બીજાશય છે એ ફળમાં પરિણમે અને આ જે અંડક છે એ બીજમાં પરિણમે. તો ચલો હાલ કોઈ મને કહેશે કે હાલ જે આકૃતિ દોરેલી છે એમાં બીજ કોના વડે રક્ષાયેલું છે? હાલ જે આકૃતિ દોરેલી છે એમાં બીજ, એટલે હાલ જે દોરી છે એમાં બીજ કહું છું, બીજ કોના વડે રક્ષાયેલું છે? શું યાર? હા, હવે સાચા જવાબ આવ્યા. તો હાલ જે આકૃતિ દોરેલી છે એમાં બીજ એ ફળમાં રક્ષાયેલું છે. બીજ શબ્દ વાપરો ત્યારે ફળ કહેવાય, કારણ કે બીજ એટલે ફલન પછીની અવસ્થા. એટલે ઘણા લોકો કહે છે બીજ એ બીજાશયમાં રક્ષાયેલું છે. એટલે આ જ્યારે બીજ બને ત્યારે બીજાશય એ બીજાશય નથી રહ્યું, બીજાશય ફળ બની ગયું છે. તો હાલ જે આકૃતિ દોરી છે એમાં બીજ એ ફળમાં રક્ષાયેલું છે. ઓકે. અને હા, જો ફલન ના થયું હોત તો બીજ હોત, જો ફલન ના થયું હોત તો બીજ હોત. હા કે ના? ના. તો બીજ ના હોત તો શું હોત? જો ફલન ના થયું હોત તો શું હોત? અંડક હોત. વેરી ગુડ. તો બોલો, તો એ વખતે ફળ એ ફળ હોત? એ વખતે ફળ એ ફળ હોત? ના. તો ફળ એ શું હોત? બીજાશય. તો એનો મતલબ શું? તો જ્યારે તમે અંડક શબ્દ વાપરો છો તો એ વખતે એ અંડક બીજાશયથી રક્ષાયેલું છે એવું કહેવાય, અને જે વખતે તમે બીજ શબ્દ વાપરો છો ત્યારે બીજ એ ફળમાં રક્ષાયેલું છે એવું કહેવાય. તો ચલો હું થોડું અલગથી બે આકૃતિ દોરી અને સમજાવું. બરાબર ધ્યાન રાખજો. નોર્મલી વનસ્પતિની હાલ વાત ચાલુ છે, હાલ નોર્મલી વનસ્પતિની. ચલો અહીંયા ફરીથી જગ્યા કરી દઉં છું, બરાબર. ધ્યાન અહીંયા રાખજો બેટા. અને અહીંયા આગળ પણ ચલો થોડી જગ્યા કરી દઉં છું, બરાબર. ધ્યાન રાખજો. જોજો બેટા, હું ફલન પહેલાની અવસ્થા દોરું છું અહીંયા, એટલે તમને ખબર પડે ફલન પહેલા અને અહીંયા ફલન પછી. ઓકે. ચલો ફલન પહેલા અને અહીંયા ફલન પછી. બોલો બેટા, ફલન પહેલા આ જે તીર બતાવ્યું છે એને શું કહેવાય? ફલન પહેલા જે તીર બતાવ્યું છે એને શું કહેવાય? બેટા જવાબ આપો જલ્દી. અંડક કહેવાય. એટલે કોણ બીજ બોલ્યું? જો તો ખરા, સાંભળો તો ખરા હું શું કહું છું. ફલન પહેલા જે તીર દોરેલું છે, ફલન પહેલા અંડક હોય અને આ શું કહેવાય જે બીજું તીર દોર્યું છે? એટલે આગળ 5મો પાઠ ભણેલા છો કે નહીં તમે છોકરાઓ? કઈ મગજ છે કે નહીં? શું કરો, મારું મગજ આઉટ કરો છો તમે? તો ફલન પહેલા સ્ત્રી કેસર છે ભાઈ. સાંભળો, આખી રચના સ્ત્રી કેસરની છે. ફલન પહેલા અંડક હોય
અને અંડકની આજુબાજુ આ બીજાશય હોય, બીજાશય. અને જો ફલન થઈ જાય એટલે એ અંડક છે એ બીજ બની જાય અને બીજાશય છે એ ફળ બની જાય. બીજાશય છે ફળ બની જાય. યાદ રાખો, આગળ સમજાયેલું છે 5મા પાઠમાં. તો આ સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસરમાં ફલન પહેલા અંડક હોય, અંડકની આજુબાજુ બીજાશય હોય, અને જો ફલન થઈ જાય તો જે અંડક છે બીજ બની જાય અને બીજાશય છે ફળ બની જાય. યાદ આવે છે? આવું કઈ સમજાયેલું યાદ આવે છે? હા કે નામાં જવાબ આપો. તો ખોટા જવાબો કેમ લખો છો? તો હવે હું જે પ્રશ્ન પૂછું છું એનો વ્યવસ્થિત અને વિચારીને જવાબ આપજો. તો બોલો, હાલ જે આકૃતિ દોરેલી છે એમાં અંડક કોના દ્વારા રક્ષાયેલું છે, કોના દ્વારા આવૃત છે? તો અંડક હોય તો વેરી ગુડ, બીજાશય દ્વારા આવૃત છે. ઓકે, અંડક એ બીજાશય દ્વારા આવૃત. અને મારો બીજો પ્રશ્ન છે, જો ફલન થઈ ગયું છે તો હવે અંડક નથી, હવે બીજ છે, તો બીજ કોના વડે આવૃત હોય? તો બીજ એ ફળ વડે આવૃત હોય. બીજે ફળ વડે આવૃત હોય. તો નોર્મલ વનસ્પતિમાં તમે જુઓ છો બેટા કે ફલન પહેલા જો અંડક છે તો એ બીજાશય વડે આવૃત છે, અને ફલન પછી બીજ છે તે ફળ વડે આવૃત છે. આ તો આવૃત છે, આપણે તો અનાવૃત ભણવાનું છે. તો એમાં કેવું હોય ખબર છે કે એનું આ જોજો, આ રીતની રચના છે જેને મહાબીજાણુ પણ કહેવાય, અને એના ઉપર આ રીતે અંડક હોય. આ અંડક, તો તમે જ બોલો બેટા, આના અંડક, આ અંડક, આ અંડક, આ અંડક આવૃત છે કે અનાવૃત છે? તેના અંડક જુઓ તમે, અનાવૃત છે. બરાબર, એનું અંડક એ અનાવૃત છે. જ્યારે અહીંયા જુઓ, અહીંયા અંડક હતું એ બીજાશય વડે આવૃત હતું. એટલે આપણે તો આજે અનાવૃત વનસ્પતિ ભણવાની છે. તો અનાવૃત વનસ્પતિનું અંડક હોય તો એ બીજાશયથી આવૃત ન હોય, અને જો બીજ હોય તો એ ફળ વડે આવૃત ન હોય. બસ, તો એવી વનસ્પતિને અનાવૃત બીજધારી વનસ્પતિ જિમ્નોસ્પર્મ કહેવાય. તો જો બેટા, જિમ્નોસ્પર્મનો મતલબ જિમ્નો વત્તા સ્પર્મ. જિમ્નો એટલે ખુલ્લું નગ્ન, સ્પર્મ એટલે બીજ. એટલે જો લખેલું છે કે જેનું અંડક, જો અંડક હોય તો બીજાશય વડે આવૃત ન હોય, અને જો બીજ હોય તો એ ફળ વડે આવૃત ન હોય, તો તેવી વનસ્પતિને અનાવૃત બીજધારી વનસ્પતિ કહે છે. ક્લિયર? એટલે અહીંયા ફલન પહેલા અને ફલન પછી બંને બાબતોને ધ્યાનમાં રાખીને વ્યાખ્યા બનાવી છે. કારણ કે ફલન પહેલા અંડક છે, પણ એ અંડક આજુબાજુ બીજાશય હોવું જોઈએ પણ નથી, એના વડે આવૃત નથી. અને ફલન પછી એ જ અંડક બીજ બની જાય, તો બીજ બની જાય તો આજુબાજુ તો ફળ હોવું જોઈએ, પણ અહીંયા ફળ વડે પણ આવૃત નથી. એટલે કે જે વનસ્પતિનું અંડક એ બીજાશય વડે આવૃત નથી, અને જેનું બીજ એ ફળ વડે આવૃત નથી, એનો મતલબ કે અંડક પણ ખુલ્લા અને બીજ બન્યા પછી બીજ પણ ખુલ્લા. બરાબર, તો એવી વનસ્પતિને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. તો ચલો બેટા, બધાને આટલે સુધી ક્લિયર? 100%? ઓકે, તો જો ઝડપથી એકવાર આટલે સુધી રિવિઝન કરી દઈએ છીએ. જોજો બેટા, ધ્યાન રાખજો. તો ભાઈ અનાવૃત બીજધારી એને કહીશું જિમ્નોસ્પર્મ. જિમ્નોસ્પર્મનો મતલબ જિમ્નો વત્તા સ્પર્મ. જિમ્નોનો મતલબ ખુલ્લું અથવા નગ્ન, અને સ્પર્મ એટલે બીજ. એટલે એનું વ્યાખ્યા એવી બને કે જે વનસ્પતિનું અંડક એ બીજાશય વડે આવૃત ન હોય, અને જેનું બીજ એ ફળ વડે આવૃત ન હોય, તો તેવી વનસ્પતિને અનાવૃત બીજધારી વનસ્પતિ કહે છે. હવે બેટા, આ વનસ્પતિ છે ને એ એકાંગી કરતા, દ્વિઅંગી કરતા, ત્રિઅંગી કરતા થોડી વધારે વિકસિત છે. હવે તમે વિચારો, ત્રિઅંગી વનસ્પતિ આવી હતી, લાસ્ટ લેક્ચર યાદ કરો કે ત્રિઅંગી વનસ્પતિ આવી હતી, તો એમાં બોલો મૂળ પ્રકાર પણ હતા કે નતા? હા કે ના? હા.
એમાં મૂળ પ્રકાંડ પણ હતા. તો આ તો એના કરતા ડેવલપ છે, એના કરતા વિકસિત છે. તો બોલો અનાવૃત બીજધારીમાં મૂળ પ્રકાંડ પણ હશે કે નહીં હોય? હોય જ ને, કેમ ના હોય? તો અહીંયા અનાવૃત બીજધારી વનસ્પતિમાં પણ મૂળ પ્રકાંડ અને પણ ત્રણે હાજર છે બેટા. ઓકે, જરા એના સ્વરૂપની વાત કરીએ તો બેટા એના સ્વરૂપમાં બહુ બધી ભિન્નતાઓ છે, બહુ બધી એટલી બધી ભિન્નતાઓ છે કે જે છોડ સ્વરૂપે, શુભ સ્વરૂપે અને વૃક્ષ સ્વરૂપે પણ જોવા મળે છે. કદમાં બહુ વિવિધતા છે. છોડ સ્વરૂપે હોય, શુભ સ્વરૂપે હોય, વૃક્ષ સ્વરૂપે હોય. તો એનો મતલબ કે અનાવૃત બીજધારી છોડ, શુભ અને વૃક્ષ સ્વરૂપે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ જેનું નામ છે સિકોયા સિમ્પરવિરેન્સ, એનું સાયન્ટિફિક નામ છે સિકોયા સિમ્પરવિરેન્સ. તમને જાણીને નવાઈ લાગશે વિશ્વની ઊંચામાં ઊંચી વનસ્પતિ જેનું નામ છે સિકોયા સિમ્પરવિરેન્સ 150 મીટર જેટલી ઊંચી એક અનાવૃત બીજધારી વનસ્પતિ છે. તો નીટમાં પ્રશ્ન પૂછાય વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિનું નામ શું? તો સિકોયા સિમ્પરવિરેન્સ, જેની હાઈટ લગભગ 150 મીટર જેટલી ઊંચી છે બેટા. હા, ઘણા લોકો એને પ્રેમથી રેડવુડ ટ્રી તરીકે પણ ઓળખે છે. રેડવુડ ટ્રી. તમે કહો સાહેબ આટલી બધી ઊંચી ઊંચી હોય? અલ્યા ઊંચી હોય, નીચી હોય. આ તો ઊંચામાં ઊંચી કીધી કે સિકોયા સિમ્પરવિરેન્સ, જેનું બીજું નામ છે રેડવુડ ટ્રી, એ વિશ્વની ઊંચામાં ઊંચી વનસ્પતિ છે. ખ્યાલ આવે છે? વિશ્વની ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી વનસ્પતિ અથવા સમગ્ર વનસ્પતિમાં વાત કરીએ તો ઊંચામાં ઊંચી વનસ્પતિ તો આ રેડવુડ ટ્રી, સિકોયા સિમ્પરવિરેન્સ. આવી નવી એકદમ નાની વનસ્પતિ પણ છે, અતિ સૂક્ષ્મ, જેનું નામ છે જામિયા પિગ્મિયા. જામિયા પિગ્મિયા એ પણ અનાવૃત જ છે, પણ એકદમ સૂક્ષ્મ હોય, જે ભૂમિગત ગાંઠામૂળી સ્વરૂપે હોય. તો એનો મતલબ ઊંચામાં ઊંચી પણ જોવા મળે અને નાનામાં નાની પણ જોવા મળે. ઊંચામાં ઊંચી કે તો સિકોયા સિમ્પરવિરેન્સ 150 મીટર ઊંચી, વિશ્વની સૌથી ઊંચી, અને નાનામાં નાની કે તો જામિયા પિગ્મિયા, બરાબર, જે ભૂમિગત ગાંઠામૂળી હોય, જમીનની અંદર ખૂપેલી હોય, દેખાય જ નહીં, એટલી નાની હોય. તો ઊંચામાં ઊંચી કે નાનામાં નાની કે તમને ખબર હોવી જોઈએ. તો ચલો, કદમાં પણ વિવિધતા છે. સિકોયા સિમ્પરવિરેન્સ, જેનું બીજું નામ છે રેડવુડ ટ્રી, વિશ્વની ઊંચામાં ઊંચી વનસ્પતિ 150 મીટર, અને જામિયા પિગ્મિયા એ ભૂમિગત ગાંઠામૂળી છે, ગાંઠામૂળી સ્વરૂપે હોય છે, રાઇઝોમ સ્વરૂપે હોય છે જમીનમાં, જે સૌથી નાનામાં નાની છે. તો ચલો બેટા, આટલે સુધી ઝડપથી એકવાર રિવિઝન કરાવી દો બેટા. જિમ્નોસ્પર્મ, બે શબ્દ, જિમ્નો અને સ્પર્મ. જિમ્નોનો મતલબ ખુલ્લું અથવા નગ્ન, સ્પર્મનો મતલબ બીજ. એટલે દેશી ભાષામાં કે જેનું બીજ ખુલ્લું છે, બરાબર, બીજ અંડકમાંથી બન્યું છે, તો કે અંડક પણ ખુલ્લું છે, તેવી વનસ્પતિને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. એટલે એની વ્યાખ્યા જરા આપણે વાત કરીએ તો વ્યાખ્યા કેવી થશે? તો જેનું બીજ એ ફળ વડે આવૃત નથી, અને જ્યારે અંડક હતું તો એ બીજાશય વડે આવૃત નહોતું, તો એવી વનસ્પતિને અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. બેટા એના સ્વરૂપમાં વાત કરીએ તો મૂળ પ્રકાંડ પણ ત્રણે ધરાવે છે. છોડ સ્વરૂપે, શુભ સ્વરૂપે અને વૃક્ષ સ્વરૂપે પણ હોય છે. ઊંચામાં ઊંચી છે સિકોયા સિમ્પરવિરેન્સ, જેને રેડવુડ ટ્રી કહેવાય, 150 મીટર ઊંચી. નાનામાં નાની છે જામિયા પિગ્મિયા, જે ભૂમિગત ગાંઠામૂળી છે, જે સૌથી નાના કદની છે. ઓકે, ચલો બધાને ખબર પડી ગઈ? હા યા નામાં જલ્દી જવાબ આપો. હા બેટા, ટેસ્ટોમાં થોડી તૈયારી વધારો, થોડું રિવિઝન વ્યવસ્થિત કરીને પછી ટેસ્ટ આપો. આ સન્ડે ટેસ્ટ છે ચેપ્ટર 2 નો. ચેપ્ટર 2 નો ટેસ્ટ લેવાનો બાકી છે. એકલા ચેપ્ટર 2 નો ટેસ્ટ છે બેટા આ રવિવારે. ઓકે, હવે જો બેટા આટલી સુધી વાત કરી. હવે હું એક એક્સ્ટ્રા વાક્ય તમને કહું છું બેટા. સાયકસ અને ઝીંકો આ બે અનાવૃત બીજધારી વનસ્પતિ છે, જે જીવંત અશ્મિ સ્વરૂપે છે. આનો મતલબ શું?
જીવંત અશ્મિ. સાહેબ અશ્મિ તો સાંભળ્યું હતું તો ખોદીએ 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 અને અંદરથી હાડપિંજર મળે, કોઈ અવશેષ મળે તે અશ્મિ છે. આવડી નવું આવ્યું જીવંત અશ્મિ, અંગ્રેજીમાં કહેવાય લિવિંગ ફોસિલ. તો અહીંયા કીધું છે બેટા સાયકસ અને જીંકો એ જીવંત અશ્મિ છે. જીવંત અશ્મિનો મતલબ શું? બોલો, કોઈ જાણે છે બેટા જીવંત અશ્મિનો મતલબ? હે, किसी को पता है? અલ્યા કોઈને ખબર છે કે નહીં? ના ખબર હોય હા હું સમજાવું. ચલો એક મસ્ત ઉદાહરણ આપું, ધ્યાન રાખજો. ચલો હેડો. એવું કહેવાય છે કે બે ભગવાન કે તો બે વ્યક્તિઓ, ભગવાન તો ના કહેવાય, બે વ્યક્તિઓ અમર છે. બે વ્યક્તિઓ અમર છે, બરાબર? કોઈ કહી શકશે બે વ્યક્તિઓના નામ? તો કોણ કોણ અમર છે? એવી માન્યતા છે, કહેવત છે ભાઈ. મેં તો જોયા નથી, મેં સાંભળ્યું છે ખાલી. એ ભગવાનની વાત નહીં કરતો યાર. તમે ભગવાન ભગવાન, હા પ્રિય સાચું બોલ્યો અશ્વત્થામા, અને પ્રિયાંશ સાચું બોલ્યો હનુમાન. વાહ ભાઈ વાહ, તમારે બે તો આર્ટ્સ રાખવા જેવું હતું. સરસ. તો જો બેટા, મનુષ્યના પેટેથી અવતાર લેનારા બે મનુષ્ય અમર છે. એક છે હનુમાનજી અને બીજો અશ્વત્થામા. સમજજો. હવે તમને એમ થાય કે સાહેબ આ લેક્ચરમાં એ બે જણાની વાત ક્યાં આવી? હવે સાંભળો યાર. હવે હનુમાનજી જોડે જન્મેલા રામ મરી ગયા, હનુમાનજી જોડે જન્મેલો લખો મરી ગયો, હનુમાનજી જોડે જન્મેલો પેલો ભરત્યો મરી ગયો, હનુમાનજી જોડે જન્મેલા પેલા શત્રુઘ્ન મરી ગયા, હનુમાનજીની આગળ થોડા જન્મેલા રાજા દશરથ મરી ગયા, હનુમાનજીની આજુબાજુના જન્મેલી પેલી કઈ મરી ગઈ, પેલી મંથરા મરી ગઈ. પણ એ વખતના સમયથી હનુમાનજી હજુ જીવતા છે. તો બસ આના ઉપરથી હવે લોજિક દોડાવો કે આજથી અનેક વર્ષો પહેલા આ સાયકસ સાથે ઘણી બધી અનાવૃત બીજધારી એના જ જૂથમાં હતી. સાયકસ સાથે ઘણી બધી વનસ્પતિ એના જ જૂથમાં હતી. જેમ કે સાયકસ સાથે એબીસી નામની વનસ્પતિ હોય, DEF નામની વનસ્પતિ હોય, XYZ નામની વનસ્પતિ હોય. પણ થયું શું? સાયકસની સાથે એના જ જૂથમાં રહેલી એબીસી વનસ્પતિ લુપ્ત થઈ ગઈ. સાયકસ સાથે રહેલી એના સાથેની DEF વનસ્પતિ લુપ્ત થઈ ગઈ. સાયકસ સાથે રહેલી XYZ વનસ્પતિ લુપ્ત થઈ ગઈ. રહી તો ખાલી કઈ રહી? સાયકસ રહી. એટલે એ સાયકસને જીવંત અશ્મિ કહેવાય. કારણ કે એના ગ્રુપમાં રહેલી બાકીની બધી જ અનાવૃત બીજધારીઓ લુપ્ત થઈ ગઈ, ખાલી રહી તો સાયકસ રહી. એટલે સાયકસને જીવંત અશ્મિ કીધું છે. એટલે સાયકસ હાલ પૃથ્વી ઉપર છે, પણ એના સાથે જે ઉત્પન્ન થયેલી અન્ય વનસ્પતિઓ હતી એ બધી વનસ્પતિઓ લુપ્ત થઈ ગઈ છે. એ જ રીતે જીંકો, તો જીંકોમાં પણ એવું છે કે જીંકોની સાથે PQR નામની વનસ્પતિ હતી, જીંકોની સાથે STU નામની વનસ્પતિ હતી, જીંકોની સાથે WXY નામની વનસ્પતિ હતી. તો WXY લુપ્ત થઈ ગઈ, PQR લુપ્ત થઈ ગઈ, STU લુપ્ત થઈ ગઈ. ખાલી રહી તો કઈ રહી? જીંકો જ રહી. તો જીંકોને જીવંત અશ્મિ કહેવાય. બોલો બેટા, કોન્સેપ્ટ ક્લિયર થયો? જીવંત અશ્મિનો મતલબ હે? જીવંત અશ્મિનો મતલબ ખબર પડી કે જે એવી કોઈ વનસ્પતિ કે એના જૂથમાં રહેલી બાકીની તમામ વનસ્પતિઓ લુપ્ત થઈ જાય અને માત્ર ને માત્ર એક જ વનસ્પતિ પૃથ્વી ઉપર હાલ હયાત હોય, તે વનસ્પતિને જીવંત અશ્મિ કહેવાય છે. તો સાયકસનું એક ગ્રુપ હતું આખું, સાંભળજો. સાયકસનું એક ગ્રુપ હતું સાયકેડેલ્સ, અને સાયકેડેલ્સની અંદર હજારો અનાવૃત બીજધારી વનસ્પતિ આવતી. સાયકેડેલ્સમાં જે હજારો હતી બધી નાશ પામી, ખાલી સાયકસ રહી. એટલે જીવંત અશ્મિ. એ જ રીતે આ જે જીંકો છે એનું એક ગ્રુપ હતું નિટેલ્સ. નિટેલ્સ કરીને એક ગ્રુપ હતું. પણ નિટેલ્સમાં જીંકો જેવી હજારો વનસ્પતિઓ પહેલા હતી, પણ બાકીની બધી નાશ પામી, ખાલી એકલી જીંકો રહી. એટલે જીવંત અશ્મિ. તો ચલો બેટા, આ બાજુનું બોર્ડનું પોર્શન બધાને ખબર પડી ગઈ છે. આયાના હે
जिम्नोस्पर्मનો મતલબ અંડક અથવા બીજ, બીજાશય અથવા ફળ વડે આવરિત ન હોય, મૂળ પ્રકાંડ પણ હાજર, છોડ વૃક્ષ, કદમાં વિવિધતા અને જીવંત અશ્મિ. તો ચલો સ્ક્રીનશોટ લઈ લો, એટલું પૂછી દેવાનું છે બેટા. જલ્દી કોણ છે ભાઈ? અંકિત, શું ગ્રુપનું નામ, કયા ગ્રુપનું નામ ફરીથી કહું ભાઈ તમને? હા, સાયકસનું ગ્રુપ લખો, સાયકેડેલ્સ. સાયકેડેલ્સ. ચલો અહીંયા લખું છું સાયકેડેલ્સ. અને ઝીંકોનું લખો ભાઈ નિટેલ્સ. નિટેલ્સ. સારું, ચલો ચલો બેટા આટલું સ્ક્રીનશોટ લઈ લો. મારે પૂછવાનું છે, નવું સમજાવવાનું છે, ઝડપથી. ચલો બેટા, હવે આપણે કીધું કે અનાવૃત બીજધારી વનસ્પતિ એ મૂળ ધરાવે, પ્રકાંડ ધરાવે અને પર્ણ ધરાવે. ઓકે, તો કહી દીધું છે બેટા કે મૂળ ધરાવે છે. તો મૂળ તરીકે કેવું મૂળ ધરાવે? તો બેટા સોટીમય મૂળ ધરાવે. પાંચમો પાઠ યાદ કરો, મૂળ બે પ્રકારના હતા, સોટીમય અને તંતુમય. તો તમે જાણો છો, તો આ અનાવૃત બીજધારી વનસ્પતિ છે એ મૂળ તરીકે સોટીમય મૂળ ધરાવે. ઓકે, પણ હા, એના સોટીમય મૂળમાં અમુક મૂળ સહજ જીવન ગુજારતા હોય. સહજ જીવન બેટા તો ઘણા બધા નહીં હો, અમુક સહજ જીવન ગુજારે. જેમ કે હું તમને કહી દઉં, પાઇનસના મૂળ, અને સાયકસના મૂળ. આ બંને અનાવૃત બીજધારી છે બેટા. પાઇનસ અને સાયકસ બે અનાવૃત બીજધારી વનસ્પતિ છે. કોઈ પણ અનાવૃત બીજધારી વનસ્પતિ લો, દરેક અનાવૃત બીજધારી વનસ્પતિના મૂળ તો સોટીમાં જ હશે. કોઈ પણ અનાવૃત બીજધારી વનસ્પતિ લો, દરેક અનાવૃત બીજધારી વનસ્પતિના મૂળ તો સોટીમાં જ હશે, પણ એમાંથી અમુક અનાવૃત બીજધારીના મૂળ એ સહજ જીવન ગુજારે. જેમ કે પાઇનસના મૂળ અને સાયકસના મૂળ. ફરીથી કહું છું બેટા, હજારો અનાવૃત બીજધારી વનસ્પતિ છે. આજના સમયે પણ હજારો અનાવૃત બીજધારી વનસ્પતિ છે. હા, બધી જ વનસ્પતિના મૂળ સોટીમય હશે, પણ બધાના મૂળ શું સહજીવી હશે? ફરીથી કહું છું, બધાના મૂળ હશે સોટીમય, પણ શું બધાના મૂળ સહજીવી હશે? ના, બધાના મૂળ સહજીવી નહીં હોય. ખાલી પાઇનસ અને સાયકસના મૂળ સહજીવી છે. તો પાઇનસના મૂળ કોની સાથે સહજીવન ગુજારે ભાઈ? તો પાઇનસના મૂળ એ ફૂગ સાથે સહજીવન ગુજારે. જો આ રીતે માની કે પાઇનસના મૂળ છે સોટીમય મૂળ, તો એને આ ફૂગ છે રેડ કલરની, તો ફૂગ સાથે સહજીવન ગુજારે. તો આ વસ્તુ આગળ ભણી ગયા છો. તો આવા સહજીવનને માઇકોરાઇઝા અથવા કવક મૂળ કહેવાય. તો પરીક્ષામાં પૂછાય કે પાઇનસના મૂળ કોની સાથે સહજીવન ગુજારે છે? તો કે ફૂગ સાથે. ઓકે, ક્યાં તો પાઇનસના સહજીવી મૂળમાં કોનું કોનું સહજીવન છે? તો મૂળ અને ફૂગનો. અને તમને ખબર છે બંને જણા એકબીજાને મદદ કરશે. તો માની લો કે પાઇનસે જે ખોરાક બનાવ્યો એ ખોરાક ફૂગને આપશે, સામે ફૂગ આજુબાજુની જમીનમાંથી એને ફોસ્ફરસ લઈ આપશે. એટલે વનસ્પતિને ફૂગની મદદથી ફોસ્ફરસ મળશે, સામે ફૂગને ખોરાક મળશે. સાથે સાથે આ જ ફૂગ વનસ્પતિને પાણી પણ લઈ આપે છે. આ જ ફૂગ વનસ્પતિનું કીટકો સામે, જીવાતો સામે રક્ષણ પણ કરે છે. એટલે ફૂગે તો ત્રણ ફાયદા કરી આપ્યા કે લે પાણી લે, એટલે ફૂગે વનસ્પતિને પાણી આપ્યું, ફૂગે કીટકો સામે રક્ષણ આપ્યું, અને ફૂગે એને ફોસ્ફરસ પણ આપ્યું. સામે વનસ્પતિ એ ફૂગને ખોરાક આપશે. તો આ બંને પક્ષે ફાયદો કરે છે, એટલે સહજીવન કહેવાય. તો પાઇનસમાં આવા સહજીવી મૂળ જોવા મળે, અને એ સહજીવન માઇકોરાઇઝા
કે તો કવક મૂળ કહેવાય. ઓકે, જ્યારે જે સાયકસ છે એની અંદર મૂળ અને સાયનોબેક્ટેરિયા, જેને કહીએ નીલ હરિત લીલ, સાયનોબેક્ટેરિયાનું બીજું નામ છે નીલ હરિત લીલ. તો સાયકસના જે સહજીવી મૂળ છે એમાં મૂળ અને સાયનોબેક્ટેરિયાનું સહજીવન હોય. કઈ રીતે? જો બેટા, આ જમીન છે અને આ સાયકસના મૂળ છે. આ સાયકસના મૂળમાં આ રીતે સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ એ સહજીવન ગુજારતી હોય. એટલે આવા મૂળને આપણે કહીશું પ્રવાળ મૂળ. આ મૂળને કહીશું પ્રવાળ મૂળ. અંગ્રેજીમાં કહીશું કોરોલોઇડ રૂટ, કોરોલોઇડ રૂટ, અથવા તો ગુજરાતીમાં કહીશું વિશેષિત મૂળ. તો અહીંયા શું કરશે? તો આ જે સાયનોબેક્ટેરિયા છે એ વનસ્પતિને નાઇટ્રોજન આપશે, બરાબર ને? નાઇટ્રોજનનું સ્થાપન કરશે. સામે વનસ્પતિ એ આ સાયનોબેક્ટેરિયાને ખોરાક પૂરો પાડશે. ઓકે, તો ચલો આ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે. જો બેટા, કે ભાઈ આના સૌથી પહેલા મૂળ પ્રકાંડ પણ ત્રણે હોય, તેનું મૂળ કેવું હોય? તો કહી દીધું બેટા કે એનું મૂળ હોય તો સોટીમય હોય અને એમાં અમુકના સહજીવી હોય. જેમ કે પહેલું સહજીવન મૂળ અને ફૂગનું, તો મૂળ અને ફૂગના સહજીવનને કહેવાય માઇકોરાઇઝા, એટલે કે કવક મૂળ. અને એનું ઉદાહરણ છે પાઇનસ. તો પાઇનસ સાથે એના મૂળ સાથે ફૂગ સહજીવન ગુજારે અને એનાથી ફોસ્ફરસનું સ્થાપન થાય. ઓકે, સામે બીજું સહજીવન છે મૂળ અને નીલહરિત લીલ, જેને સાયનોબેક્ટેરિયા કહેવાય, બરાબર? તો એના મૂળને કહીશું, જેમ આને કહે તો માઇકોરાઇઝા કહેતા હતા, એમ આ પ્રવાળ મૂળ, ક્યાં તો કોરોલોઇડ રૂટ, ક્યાં તો વિશેષિત મૂળ કહેવાશે. અને એનું ઉદાહરણ છે સાયકસ. અને નાઇટ્રોજનનું સ્થાપન કરે બેટા. એ જે સાયનોબેક્ટેરિયા છે ને એ આજુબાજુની હવામાંથી નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે અને વનસ્પતિને નાઇટ્રોજન પૂરો પાડે. તો આમ બંને પક્ષે ફાયદો થયો બેટા. પેલા પાઇનસની અંદર ફૂગની મદદથી ફોસ્ફરસ મળ્યું, પાણી મળ્યું અને સૂક્ષ્મજીવો સામે રક્ષણ મળ્યું. સામે પાઇનસે ફૂગને ખોરાક આપ્યો, એટલે માઇકોરાઇઝા પણ સહજીવન કહેવાય. અને સામે પ્રવાળ મૂળની અંદર વનસ્પતિએ સાયનોબેક્ટેરિયાનો ખોરાક આપ્યો, સામે સાયનોબેક્ટેરિયાએ વનસ્પતિને નાઇટ્રોજન આપ્યું. આમ એમાં પણ બંને પક્ષે ફાયદો થયો. તો ચલો બેટા, આટલે સુધી બધાને ખબર પડી ગઈ? ઓકે, જો કદાચ સેશન પૂરો થઈ જાય તો ફરીથી જોઈન થઈ જજો એના જ લિંક ઓપન કરીને. હવે જો બેટા, જરા વાત કરવી છે પ્રકાંડની. કારણ કે મેં પહેલા જ કીધું કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણે છે. હવે બધી મૂળ ભણી ગયા, હવે પ્રકાંડ ભણવાનો વારો આવ્યો. તો ચલો, પ્રકાંડ કેવું હોય? તો અમુક અનાવૃત બીજધારીનું પ્રકાંડ શાખિત હોય, તો અમુક અનાવૃત બીજધારીનું પ્રકાંડ અશાખિત હોય. તો જો લખેલું છે કે અમુક અનાવૃત બીજધારીનું શાખિત, જ્યારે અમુકનું અશાખિત. તેના ઉદાહરણ યાદ રાખો, નીટમાં પૂછાય તો કોનું પ્રકાંડ શાખિત છે, કોનું પ્રકાંડ અશાખિત છે? તો પાઇનસ અને સિડ્રસ, આ બંને અનાવૃત બીજધારી વનસ્પતિના પ્રકાંડ શાખિત છે, જ્યારે સાયકસ એનું પ્રકાંડ અશાખિત છે. બોલો, ક્લિયર? નીટમાં પ્રશ્ન પૂછાય, ક્લિયર? હા કે ના? તો ચલો, હવે છે ને હું 2 વાક્ય બોલું છું. ચલો છેલ્લે બોલીશ, હાલ નહીં બોલવા, છેલ્લે બોલીશ. છેલ્લે આના પરથી પ્રશ્ન બનાવીશું આપણે. ઓકે, તમારે પછી મને કહેવાનું કે સાચું શું ખોટું શું. સરસ સરસ સરસ.
चलो किसी को स्क्रीनशॉट लेना हो तो ले लो भाई, स्नैपशॉट ले लो। चलो आगो जाओ। चलो मूळनी विशेषता कही दीधी, प्रकांडनी विशेषता कही दीधी। अय चलजो बोलजो, हवे कोनी विशेषता कहूं तमने, हेरजो तमे को एनी विशेषता कहो। मूळनी पती गई, प्रकांडनी पती गई। हाँ हवे पर्णनी विशेषता कही दईए ने। हाँ तो चलो हवे एनुं पर्ण केवुं छे बेटा। ओए चलो ध्यान राखजो। जो बेटा पांचमो पाठ याद होवो जोईए। पर्णना बे प्रकार हता, सादु पर्ण अने संयुक्त पर्ण। ओके, संयुक्त में खबर छे तमने पंजाकार पींछाकार। बराबर, पींछाकार ने पक्षवत कहता था अथवा पीनेट पण कहता था। तो बेटा अनावृत बिदारीना पर्ण केवा होय? तो अनावृत बिदारीना पर्ण सादा पण होई शके अने संयुक्त पण होई शके। पण संयुक्त में तो बे प्रकार पड़े छे। हवे सादा संयुक्त तो खबर छे नहीं यार, आ सादु कहेवाय हे अने जोजो आ संयुक्त पंजाकार कहेवाय, आ संयुक्त पींछाकार कहेवाय। आगलू याद करो तो आ सादु पर्ण छे, आ संयुक्त पर्ण छे एमां पंजाकार, आ संयुक्त छे एमां पींछाकार। पण बेटा अनावृत में ए मारी चोकड़ी, तो अनावृत में सादु पर्ण होय, सादु होय अने संयुक्त पण होय, पण संयुक्त में पंजाकार ना होय, होय तो पींछाकार ज होय। पींछाकार એટલે કે પક્ષવત પ્રકારનું, પીનેટ પ્રકારનું। એટલે જરા અહીંયા જોઈ લો, પણ સાદા પણ હોય, સંયુક્ત પણ હોય, પણ સંયુક્તમાં પંજાકાર ના હોય, ખાલી હોય તો પીંછાકાર પ્રકારનું। પીંછાકારને પક્ષવત પણ કહેવાય, પીનેટ પણ કહેવાય। તો ચલો चलो बेटा हवे एनु अंकुरण जोईए बेटा। अंकुरण के एनु बीज ज्यारे जमीन में तमे नाखो छो त्यारे ए फणगो फूटशे, अंकुरण थई नवो प्लांट बनावशे। बराबर, ते अंकुरण केटला प्रकारना, चलो ध्यान राखजो बेटा। ते अंकुरण आपणे भणावीए तमने। चलो तो अहींया एना अंकुरण बे प्रकारना कीधा छे, एक उपरी भूमिक अने बे अधोभूमिक। एमां पाइनसनुं अंकुरण उपरी भूमिक छे, साइकसनुं अंकुरण ए अधोभूमिक छे। ओके, ध्यान रखजो बेटा। पर साहेब आ उपरी भूमिक एटले शुं, अधोभूमिक एटले शुं, ए तो समजाओ। सांभळो हवे, जोजो बेटा। मानी लो के मैं अहींया आ पाइनसनुं बीज नाख्युं छे, पाइनसनुं बीज, ज्यारे मैं अहींया साइकसनुं बीज नाख्युं छे। ओके, हवे शुं थशे के ज्यारे फणगो फूटशे એટલે चलो ए आ फणगो फूट्यो। ओके, आ फणगो फूट्यो, ध्यान रखजो बेटा। अहींया आगळ पर चलो, आ फणगो फूट्यो, जोजो बेटा। हवे शुं थशे तो एक स्टेप अगाऊ लईए तो फणगो फूट्या पछी अहींया जोजो, आ उपरनो प्ररोह तैयार थाय छे ने, आ नीचेनुं मूळ तैयार थाय छे। तो एनी साथे आ जे बीज हता एना अवशेष ऊपर आवे छे। थोड़ा समय माटे बीजना अवशेष ऊपर आवे छे। चलो आ एना पर्ण छे, आ पर्ण छे, आ पर्ण छे। बराबर, तो बीजना अवशेष ऊपर आया। ज्यारे अहींया शुं थशे बेटा, जोजो के ज्यारे फणगो फूटे छे એટલે बीजना अवशेष ए नीचे ने नीचे ज रहेशे, ऊपर नहीं आवे।
ઉપર નહીં આવે. ઉપર પાંદડા બન્યા ખરા, પણ બીજના અવશેષ એ નીચેના નીચે જ રહે છે. બેટા આકૃતિ ઉપરથી સમજણ તમને પડી જવી જોઈએ. તો તમે જોઈ શકો છો બંનેના બીજ મેં નાખ્યા હતા નીચે, જમીનમાં નાખ્યા હતા. બંનેના બીજ જમીનમાં નાખ્યા હતા. હે, પરંતુ પાઇનસની અંદર શું થયું કે જ્યારે ફંગો ફૂટી અને પ્લાન્ટ ગ્રોથ કરે છે એ વખતે બીજના અવશેષ જમીનની ઉપર આવે છે. હા, પછી જ્યારે મોટું થશે એટલે એ નાશ પામશે, એ અવશેષ જતા રહેશે, પણ અંકુરણ વખતે ઉપર આવે છે. એટલે જ એને ઉપરી ભૂમિક કહેવાય. જ્યારે સાયકસમાં ફણગો ફૂટ્યા પછી એના અવશેષ નીચે ને નીચે જ રહે, એટલે એને અધોભૂમિક અંકુરણ કહેવાય. તો ચલો આટલે સુધી બધાને ખબર પડી ગઈ? હા યા ના? હા, સરસ, વેરી ગુડ. તો જો બેટા અહીંયા એના મૂળ ચલાવી દીધા, એના પ્રકાંડ ચલાવી દીધા, એના અંકુરણ ચલાવી દીધા, એના પર્ણ ચલાવી દીધા. મૂળ, પ્રકાંડ, પર્ણ, અંકુરણ પૂરું, બધું જ પૂરું, સામાન્ય લક્ષણ પૂરા. હવે મારો એક પ્રશ્ન છે, જો અલ્યા કશો વાંધો નહીં, અહીંયા છે જ, સ્ક્રીનશોટ પાડી લેજો, આકૃતિ અહીંથી લઈ લેજો, બરાબર? ચલો હું અહીંયા લખી દઉં, આ ઉપરી ભૂમિક અંકુરણ પાઇનસ અને આ અધોભૂમિક અંકુરણ સાયકસ. ચલો સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે જો, હવે હું એક પ્રશ્ન પૂછું છું કે જેમાં અત્યાર સુધી ચલાવ્યું ને એ બધું આવડતું હોય તો જ તમે લખી શકો. ચલો ધ્યાન રાખજો. નીચેના માટે કે તો નીચેના વિધાન પૈકી સાયકસ માટે કેટલા વિધાન સાચા? 1 2 3 4 5 લખું છું. તે કવક મૂળ ધરાવે, તે પ્રવાળ મૂળ ધરાવે, તે શાખિત છે, તે અશાખિત છે, તેનું અંકુરણ અધોભૂમિક છે, અને છઠ્ઠું, તેનું અંકુરણ ઉપરી ભૂમિક છે. તો ચલો નીચેના પૈકી સાયકસ માટે કેટલા વિધાન સાચા? ઉભા રહો, હું તમારું માઇક બધાનું એક સાથે ઓપન. જરા એની વાત કરીએ તો બેટા સાયકસ માટે અહીંથી જોઈ શકો છો, એટલી જ આ વસ્તુ તમારી સામે રાખી હતી. સાયકસ માટે પ્રવાળ મૂળ છે, પ્રવાળ મૂળ. તો ચલો આ સાચું. સાયકસ માટે તમને ખબર છે અશાખિત પ્રકાંડ છે, તો આ સાચું. અને સાયકસ માટે અધોભૂમિક અંકુરણ છે, તો આ સાચું. એટલે કે જવાબ આવશે 3 વિધાન સાચા છે. તો ચલો બધાને ખબર પડી ગઈ હશે, સરસ. હવે છેલ્લો એક ટોપિક આજનો આપણે લઈએ અને પછી આપણે લેક્ચર પૂરું કરીએ. બેટા તમને સાચું કહું? ચલો જવાબ આપજો. હું ફરીથી માઇક તમારા ઓપન કરું છું કે હાલના સમયમાં, મારો પ્રશ્ન સાંભળી લો પછી હું માઇક ઓપન કરું છું, કે હાલના સમયમાં કઈ વનસ્પતિ સૌથી વધારે પ્રભાવી છે? હું ફરીથી રિપીટ કરું છું, હાલના સમયમાં કયું વનસ્પતિનું જૂથ, જેમ એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, આ બધા વનસ્પતિના જૂથ કહેવાય, તેમાંથી કયું વનસ્પતિનું જૂથ સૌથી વધારે પ્રભાવિત છે? ધ્યાન રાખજો. તો પરીક્ષામાં પૂછાય કે હાલના સમયમાં, હાલના યુગમાં, હાલના પીરિયડમાં કઈ વનસ્પતિનું જૂથ સૌથી પ્રભાવી છે? તો બેટા આવૃત બીજધારીનું જૂથ સૌથી વધારે પ્રભાવી છે. પણ હા, હર कुत्ते का एक दिन आता है,
ગુજરાતીમાં દરેક કૂતરાનો એક દિવસ આવે છે, અંગ્રેજીમાં એવરી ડોગ હેઝ અ ડે. હે તે એક સમય આવ્યો હતો કે એ વખતે અનાવૃત બિદ્દારીનો જોરદાર પાવર હતો. જ્યાં જુઓ ત્યાં અનાવૃત, જ્યાં જુઓ ત્યાં અનાવૃત. એ વખતે આવૃત બિદ્દારી હાવ ઓછી હતી, હંતાઈ હંતાઈ રહેતી હતી. તો એક યુગ આવ્યો હતો કે જ્યારે આવૃત નહીં પણ અનાવૃત બિદ્દારીનો સમય જોરદાર હતો. 100 વનસ્પતિમાંથી 99 વનસ્પતિઓ અનાવૃત જ હોય. બોલો કોઈ કહી શકશે તો કયા સમયનો યુગ? જો બેટા, તો જે સમયે ડાયનાસોર્સ હતા, ડાયનાસોર્સ બેટા, જેમ આપણે ધર્મની અંદર જુદા જુદા સમય કહીએ છીએ ને, સતયુગ, દ્વેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. હું તો ઉદાહરણ સાથે કહું કે જ્યારે દેવતાઓ પૃથ્વી ઉપર અવારનવાર આવતા હતા એ વખતે સતયુગ હતો, ધર્મ પ્રમાણે વાતો ચાલે છે. પછી રામ ભગવાન આયા એ વખતે દ્વેતાયુગ આવ્યો. એ વખતે થોડી છલ કપટ મગજમાં આવી લોકોને. સતયુગમાં કોઈને છલ કપટ નથી. પણ કૃષ્ણ ભગવાન વખતે દ્વાપર યુગ, સોરી, રામ ભગવાન વખતે દ્વેતાયુગ ચાલતો, થોડી છલ કપટ આવી. બરાબર, પેલી મંથરાના મગજમાં આવી, કૈકૈના મગજમાં આવી. તો રામ ભગવાન વખતે બીજો યુગ આવ્યો જેનું નામ આપવામાં આવ્યું દ્વેતાયુગ. પછી કૃષ્ણ ભગવાન વખતે છલ કપટ વધી, આખું મહાભારત થઈ ગયું, તે દ્વાપર યુગ. અને છેલ્લે હાલ જે ચાલે છે કળયુગ. તો આપણે ધર્મ પ્રમાણે 4 યુગ પાડ્યા. તેમ વિજ્ઞાન પણ પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં આવા જુદા જુદા યુગમાં માને છે, પણ નામ અલગ અલગ આપ્યા છે. ક્રિટિશિયસ યુગ, ડેવોનિયન યુગ, તમે ઇવોલ્યુશન વાળા પાઠમાં ભણશો. એન્ડ જુરાસિક યુગ, કે એવો જુરાસિક યુગ કે એ સમયે ડાયનાસોર્સ પૃથ્વી ઉપર પુષ્કળ પ્રમાણમાં હતા. તો બસ જ્યારે પૃથ્વી ઉપર ડાયનાસોર્સ હતા એ સમય એટલે જુરાસિક યુગ. અને જુરાસિક યુગ વખતે આ અનાવૃત બીજધારી વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં પૃથ્વી ઉપર હતી. એ વખતે આવૃત બીજધારી સુધીનો વિકાસ થયો જ નતો. એ વખતે આવૃત બીજધારી હતી જ નહીં. અને સાચું કહું તો એ વખતે પ્રાણીઓમાં સસ્તન પણ નતા, ખાલી એકલું છછુંદર હતું, બાકી કોઈ સસ્તન નતા. ડાયનાસોર વખતે સસ્તન તરીકે ખાલી છછુંદર હતું અને વનસ્પતિ તરીકે અનાવૃત જ હતી, આવૃત હતી જ નહીં. તો આ તો ખાલી તમારા નોલેજ માટે કહું છું બેટા, કે જ્યારે જુરાસિક યુગ આવ્યો અને એ જુરાસિક યુગ વખતે જ્યારે ડાયનાસોર્સ હતા એ વખતે પૃથ્વી પર વનસ્પતિ તરીકે અનાવૃત બીજધારી વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં હતી. ઓકે, પણ હા, પછી જેમ જેમ સમય ગયો, બદલાતો ગયો એમ અનાવૃત બીજધારી વનસ્પતિઓ ઓછી થવા માંડી, એની સામે આવૃત બીજધારીનું ઉત્ક્રમણ વધારે થવા માંડ્યું. અને હાલના સમયમાં પૃથ્વી ઉપર આવૃત બીજધારી વનસ્પતિઓ પુષ્કળ પ્રમાણમાં છે. ઓકે, તો ચલો બધાને ખબર પડી ગઈ? હા કે ના? હા કે ના? ઓકે, સારું. ચલો, અને લાસ્ટ પોઈન્ટ કે આ જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે બેટા, એ અનાવૃત બીજધારી વનસ્પતિ એ મોસ્ટ ઓફલી સૂકા પ્રદેશમાં વધારે રહે, કે જ્યાં પાણીની અછત હોય. એટલે સ્વાભાવિક છે ને, અનુકૂળતા માટે જે સૂકા પ્રદેશનો અનુરૂપ થાય એવી રચનાઓ ઉત્પન્ન કરી હશે. એટલે એના શુષ્કોદ્ભિદ લક્ષણો કયા કે જે સૂકા પ્રદેશમાં ટકી રહેવા એને મદદ કરે? તો બેટા એને ધ્યાન રાખજો, શુષ્કોદ્ભિદ લક્ષણ. તો ચલો, હું લક્ષણ બોલું છું, એનાથી એને શું ફાયદો થશે તમારે કહેવાનું. તો ખાસ કરીને જ્યાં અનાવૃત બીજધારી વનસ્પતિ છે એના શુષ્કોદ્ભિદ લક્ષણમાં પહેલું લક્ષણ છે કે એના પર્ણ સોય જેવા પાતળા હોય છે. તો ચલો, એને પર્ણ સોય જેવા પાતળા બનાયા, બરાબર? તો ચલો, એનાથી શું ફાયદો થતો હશે એને? વેરી ગુડ. તો સાહેબ, સોય જેવા પાતળા હોય ને તો કે બાષ્પોત્સર્જન ઓછું થાય. વેરી ગુડ, એટલે પાણી બચે. તેના પર્ણ સોય જેવા પાતળા હશે. ચલો, શુષ્કોદ્ભિદ તરીકેનું બીજું લક્ષણ, એને પોતાના પર્ણ ઉપર જાડું ક્યુટિકલનું આવરણ લાવી દીધું. બાકી જે પર્ણ સોય જેવા પાતળા ના બની શક્યા, કઈ દરેક વનસ્પતિના પર્ણ સોય જેવા પાતળા ના બની શકે, તો પછી શું એને પાણી ઘુમાય કરવાનું? ના. તો એને શું કર્યું? પોતાની સપાટી ઉપર જાડું ક્યુટિકલનું આવરણ લાવી દીધું. ચલો, એનાથી શું ફાયદો થશે? એનાથી પણ બાષ્પોત્સર્જન કંટ્રોલમાં આવશે. વેરી ગુડ. તો આમ
એને પાણી બચાવવા માટે શુષ્કોદ્ભિદ લક્ષણ તરીકે જે વનસ્પતિ પર્ણમાં રૂપાંતરણ કરી શકતી હતી એને પોતાના પર્ણને સોય જેવા પાતળા બનાવી દીધા, અને જે વનસ્પતિ એવું રૂપાંતરણ નથી કરી શકતી એને પોતાના પર્ણ ઉપર જાડું ક્યુટિકલનું આવરણ લાવી દીધું. હા, અમુક વનસ્પતિ એવી પણ હતી કે પોતાના પાંદડાને ન તો સોય જેવા બનાવી શકતી હતી, ન તો જાડું ક્યુટિકલ બનાવી શકતી હતી. તો બિચારાનું પાણી જતું રહેશે, પણ એને એક આઈડિયા વાપર્યો કે પોતાના જે વાયુરંધ્ર હતા કે જેનાથી બાષ્પોત્સર્જન થાય એને નિમગ્ન પ્રકારના બનાવી દીધા. હવે નિમગ્ન એટલે શું તો સમજો. જો બેટા અહીંયા આકૃતિ જોજો કે તમને ખબર છે કે આ ઉપરનું અધિસ્તર છે અને અધિસ્તરના લેવલ ટુ લેવલ આ રીતે વાયુરંધ્ર હોય. ધ્યાન રાખજો, આ અધિસ્તર છે એના લેવલ ટુ લેવલ આમ તો આ રીતે વાયુરંધ્ર હોય, બરાબર. પણ વનસ્પતિએ શું કર્યું ખબર છે? જોજો કે આ અધિસ્તર છે તેના વાયુરંધ્રને લેવલ ટુ લેવલ ના રાખ્યા, એને આવી રીતે નીચે નીચે લઈ ગઈ. તો બોલે એનાથી પણ શું થશે? સૂર્યનો સીધો પ્રકાશ એ વાયુતંત્ર ઉપર નહીં પડે અને બાષ્પોત્સર્જન કંટ્રોલમાં આવશે, બરાબર. એટલે આવા વાયુતંત્રને કહેવાય નિમગ્ન વાયુતંત્ર. અંગ્રેજીમાં કહેવાય સનકેન વાયુતંત્ર. વાયુતંત્ર એટલે સ્ટોમાટા, સ્ટોમાટા સનકેન પ્રકારના. તો નિમગ્ન વાયુતંત્ર, સનકેન પ્રકારના વાયુતંત્ર બનાવી દીધા. હું તમને પ્રેક્ટિકલી સમજાવું. ચલો, આ અધિસ્તર છે, ઓકે, અને આ વાયુરંધ્ર છે. ચલો, આ એક વાયુરંધ્ર, આ બીજું વાયુરંધ્ર. તો જો હાલ બંને વાયુરંધ્ર ઉભા રહો, તમને દેખાય છે કે નહીં? જોઈ લો, હા દેખાય છે. તો હાલ જો આ બંને વાયુરંધ્ર લેવલ ટુ લેવલ છે કે નહીં? તો આનાથી બાષ્પોત્સર્જન વધારે થાય. તેમને શું કર્યું? વાયુરંધ્ર થોડા ઊંડા લઈ ગયા, આમ ઊંડા, બરાબર, કોષની ઊંડાઈમાં લઈ ગયા. ઊંડામાં લઈ જાય એટલે એનાથી શું થાય? બાષ્પોત્સર્જન ઓછું થાય. તો આમ પાણીને બચાવવા માટે શુષ્કોદ્ભિદ લક્ષણ તરીકે એને એના પર્ણમાં શક્ય હોય એ રીતે 3 જેટલા બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો. કે જે વનસ્પતિ પર્ણને સોય જેવા બનાવી શકે તો સોય જેવા બનાવી દીધા, જેથી બાષ્પોત્સર્જન ઘટે. જો સોય જેવા નથી બનાવી શકતી તો ક્યુટિકલનું જાડું આવરણ બનાવી દીધું કે જેથી બાષ્પોત્સર્જન ઘટે. અને જો ક્યુટિકલ નથી બનાવી શકતી તો વાયુતંત્રને નિમગ્ન પ્રકારના કરી દીધા, સંકેન પ્રકારના, કે જેથી બાષ્પોત્સર્જન ઓછું થાય. તો ચલો હવે આજના ટોપિકમાં કોઈને કોઈ જાતનો પ્રોબ્લેમ છે? કંઈ પૂછવું છે? કોઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. સારું, તો સન્ડે ટેસ્ટ છે, યાદ રાખજો, ચેપ્ટર 2. કઈ આનું ટેસ્ટ લેવાનું બાકી છે. તો સારું, ચલો.